દમણમાં અમેરિકાથી આવેલા તબીબોએ શરૂ કર્યો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ. હજારો જરૂરિયાતમંદોને મળશે નવી જિંદગી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં શનિવારથી એક વિશાળ અને ભવ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો પ્રારંભ થયો છે. આ કેમ્પની ખાસ વાત એ છે કે તેની આગેવાની અમેરિકાથી આવેલા નિષ્ણાત તબીબો કરી રહ્યા છે. દમણના મૂળ વતની અને 1983માં અમેરિકા સ્થાયી થયેલા ડૉક્ટર નરેશ રાણાએ આશરે એક દાયકા પહેલાં આ સેવા કાર્યની શરૂઆત કરી હતી, જે આજે વટવૃક્ષ બની ગયું છે. हमने 17 कैंप्स किया so far, and every time we do the camp we see about like 2500 people, and 2500 people में सबको मेडिसिन देते हैं, कार्डियोग्राम करते हैं, किसी को वॉकर चाहिए तो वॉकर देते हैं, एंड मेडिसिन we give it up to 3 months का देते हैं, और दूसरा ग्लासेस भी those people who need their glasses भी हम देते हैं. मैं और मेरी वाइफ दामिनी राणा we've been coming here for last 10 years. આ વર્ષના કેમ્પમાં ભારત અને અમેરિકાના 20 જેટલા નામાંકિત ડોક્ટરો જોડાયા છે, જેઓ 2000થી વધુ લોકોની તપાસ અને સારવાર કરશે. કેમ્પમાં આંખની તપાસ, જનરલ ચેકઅપ અને જરૂરી દવાઓ સંપૂર્ણપણે મફત પૂરી પાડવામાં આવી રહી છે. એક સમયે માત્ર રાણા સમાજ પૂરતો મર્યાદિત રહેલો આ કેમ્પ હવે દમણના દરેક નાગરિક માટે ખુલ્લો મુકાયો છે. 3 दिन का सफ़र करके कल सुबह आए और सुबह आके लैंड करके बाद में तुरंत ही यहाँ समाज में आके क्या क्या व्यवस्था है वो सब करके आए. तो हम लोग को इतना गर्व होता है कि ये डॉक्टर साहब जो यहाँ से अमेरिका से यहाँ का आके जो इतना ये उत्साह रखते हैं. એટલું જ નહીં, આ સેવાનો વ્યાપ વધારીને હવે દાદરા નગર હવેલી અને વલસાડ જેવા વિસ્તારોમાં પણ આવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માતૃભૂમિનું ઋણ અદા કરવાના વિદેશથી આવેલા આ તબીબના આ પ્રયાસ વિશે તમે શું કહેશો?